શાહ મહેરબાન મૌલા મદદ ફરમા. આપણે આ ફરમાન શરૂ કર્યું હતું અને અધ વચ્ચે સુધી કર્યું હતું અને પછી આજે આપણે કન્ટિન્યુ કરશું. તો પહેલા એક વખત રીડિંગ કરી લે તો આપણે રિવાઇઝ થઈ જાય કે શું ફરમાનમાં આપણે વાંચતા હતા. આ મૌલાનું જંગબારનું ફરમાન છે, બેતુલ ખ્યાલનું ફરમાન છે, જુલાઈ 17th 1914 નું. સલવાત પડે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં મેં દારસ સલામના મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે તમે આ મોટા કામમાં દાખલ થયા છો તથા તમો એ જ ખ્યાલમાં છો. ખરી રીતે તો હમણાં તમો હકીકતના મુલ્કમાં દાખલ થયા છો. તમારી મંઝિલ અથવા તો રહેવાનું મકાન દારસ સલામ, જંગબાર વગેરે જગ્યા નથી, પણ મેરાજમાં તમારું રહેવાનું રહેઠાણ છે. તમારું શરીર દુનિયાના કામ કરે યાની દુનિયા પર હોય, પણ તમારો રૂહ છે તે મારી મોહબ્બતમાં હંમેશા મારી અંદર દાખલ હોય. ફરમાવ્યું કે જ્યાં સુધી આ શરીર દુનિયામાં છે ત્યાં સુધી તમારો રૂહ મારા નૂરની દરિયામાં વાસલ થઈ શકતો નથી, પણ જ્યારે તમારો રૂહ શરીરમાંથી નીકળશે ત્યારે જેમ નદી સમંદરમાં મળી જાય છે તેમ મળી જશો, યાની મરણ બાદ ત્યાં દાખલ થઈ શકશો. તેટલા માટે તમારા આમાલ તથા કામ સારા હોવા જોઈએ. બદનજરીથી જોવું નહીં. ફરમાવ્યું કે રૂહાની મુલાકાત તે આમાલની છે. મોહબ્બત એ જ મુલાકાત છે. તમો બદખ્યાલ ન લાવો. ફરમાવ્યું કે બાયુ તથા ભાઈઓ જવાન થયા ત્યારે તરત જ શાદી કરી આપો, જેથી ખ્યાલ બહાર ન જાય. અમારું જે માલ છે તે તમારા પેટમાં કદી પણ ના જાય તેની સંભાળ રાખો. અમારું માલ યાની દસોનો પૈસો જે ખાય છે તે મુર્દા ખાવા બરાબર છે. મારા માલને કોઈ પણ હાથ ન લગાવે, યાની માલે વાજબાત કોઈ ખાય નહીં. જે પીર સદરદીને ટેક્સ તરીકે બતાવેલ છે, મોમન થઈને બદીના કામ ના કરે. મોમનને મદદ કરે. તો આ મૌલા પપ્પાએ સેન્ટેન્સ બ્રેક કર્યું છે, પાછું વાંચીએ કે મારા માલને કોઈ પણ હાથ ન લગાવે, યાની માલે વાજબાત કોઈ ખાય નહીં. જે પીર સદરદીને ટેક્સ તરીકે બતાવ્યું છે, મોમન થઈને બદીના કામ ના કરે. મોમનની મદદ કરે. બાદ બાઈઓને ફરમાવ્યું કે કોઈની હસદ તથા નિંદા ન કરવી અને બધા તરફ સારી નજરથી જોવું. ફરમાવ્યું કે તમે પોતાના ધણીના હુકમમાં રહેજો. દુનિયાની બાબતમાં ધણી જે હુકમ કરે તે માથે અમલ કરો, યાની દરેક બાયુ પોતાના ધણી તરફની ફરજ બજાવે. જો દીનની વિરુદ્ધ તે વાત હોય તો કબૂલ કરવી નહીં, અને ધણી પોતાના બચ્ચાઓને સારા ભાવથી એટલે મોહબ્બતથી જોવું. હંમેશા સાંજના તથા સવારના ખાનામાં હાજર થવું. અમારા ફરમાન જે છે તે કાનમાંથી કાઢી નાખજો નહીં. બેતુલ ખ્યાલમાં હંમેશા આવું તથા અમારા ફરમાનો યાદ કરો. જેવી રીતે મિશનરી વાસ કરે છે તેવી રીતે અમારા ફરમાન વાંચીને સાંભળાવો અને તેની માયના કાઢો. આ ફરમાન દરેક જમાત માટે છે.
બાદ ઘણી દુઆ આશીષ ફરમાવી અને ફરમાવ્યું કે જેવી રીતે આ દુનિયામાં અમારી નજદીકમાં હાજર છો તેના કરતા ત્યાં 1000 દરજે અમારી હુજૂરમાં હાજર તથા નજદીક હશો. ખાના વદાન અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. તો બહુ જ બ્યુટીફુલ ફરમાન આપણે લાસ્ટ ટાઈમ શરૂ કર્યું હતું, તો આપણે પાછું વાંચીએ અને રિવ્યુ કરીએ. મોલા ફરમાવે છે કે તમે આ મોટા કામમાં દાખલ થયા છો તથા તમો એ જ ખ્યાલમાં છો. ખરી રીતે તે હમણાં તમો હકીકતના મુલ્કમાં દાખલ થયા છો. તો મોલા ફરમાવે છે કે બેતુલ ખ્યાલમાં દાખલ થવું, હકીકતના મકાનમાં, મકાન બી નહીં કહે છે, મુલકમાં, મહેલમાં, મુલકમાં, પૂરી કાયનાત હકીકતની છે જેમાં દાખલ થયા છો. તો એ ક્યાં છે કાયનાત? આપણું પોતાનું પર્સનલ વર્લ્ડ, આપણું પોતાનું આલમે શખ્સી, જેના અંદર આપણે દાખલ થવાનું છે. પછી શું ફરમાવે છે કે તમારી મંઝિલ જે છે, તમારું રહેઠાણ છે, એ દુનિયાબાને દારસલામ કે USA કે કેનેડા જેવી ગામ હોય એ નથી. અસલ જે ડેસ્ટિનેશન છે, અસલ જે મકાન છે જ્યાં રહેવું છે, તે મહેરાજમાં તમારું રહેવાનું રહેઠાણ છે. મહેરાજ કોઈ જગા છે, કોઈ લોકેશન છે કે આપણે વહાં વયા જાય? મહેરાજ એક એવી મંઝિલ છે જ્યાં મિલાપ છે, જ્યાં સંગમ છે. મહેરાજ માના એવું થયું કે જ્યારે મોમિને સાલિક મહેનત કરે અને ઈ બધી કુરબાની જે દેવાની છે એના દેવાથી જ્યારે ઈ મોમિને સાલિક દરજા બદરજા આગળ વધતો જાય છે ત્યારે ઈ ઇમામના સાથે એક થઈ જાય છે. અને જ્યારે આપણે વર્ડ મહેરાજને જોઈએ છીએ તો આપણે જાણીએ છીએ કે આપણા પૈગંબરની મિસાલ આપણે સામે છે કે બચપનથી લોકો એને અમીન અને સાદિક કહેતા હતા. અમીન અને સાદિક, સાચો મોમન માણસ, ક્યારેક ખોટું ન બોલે, પોતા પર કટોતી બી આવે તો બી ખોટું ન બોલે. તો એવા બાળપણથી એવા સાચા મોમન હતા. અને જ્યારે મૌલાના અબુ તાલિબ, મૌલાના ઇમરાને ઇસ્મે આઝમ આપ્યું તો ઇસ્મે આઝમ પર બરાબર ધ્યાનથી, ચોકસાઈથી ઇબાદત કરતા હતા. જ્યારે આપણે સાંભળીએ છીએ કે ગારે હીરામાં જાતા હતા તો ફિઝિકલી કેવ પણ હતો, પણ અહીંયા જે તાબીલી માના છે એ પોતાના અંદર જવાનું છે, પોતાના આલમે શખ્સીના અંદર જવાનું છે. જે આપણે ગોતવાનું છે આપણા અંદર જ છે, બહાર નથી. પણ અંદર જવા માટે પણ ઘણી બધી મહેનતો દરકાર હોય છે. જ્યારે કોઈ મોમિન સાલિક પોતાના અંદર જ્યારે પૂગે છે, જ્યારે એના પાસે ઇસ્મે આઝમ હોય છે, ઇસ્મે આઝમને બરાબર જપે છે, તો એવી રોશની એના હાથના અંદર આવી જાય છે કે ઇસ્મે આઝમની રોશનીથી પોતાના પર્સનલ વર્લ્ડ, પોતાના હકીકતના મુલકને એ જોઈ શકે છે. એને દરવાજો દેખાય છે, એ અંદર ઘૂસી શકે છે. પણ કોઈ માણસ એવો હોય જે હકીકતની તાલીમ ન લેતો હોય, જે કુરબાનીઓ દેવાની છે એ ન દે, તો પછી એ દરવાજો પણ મળતો નથી. અને આપણે જ્યારે પૈગંબરની જ મિસાલ લઈએ છીએ તો પૈગંબરની આખી જિંદગી કુરબાની, કુરબાની, કુરબાની. ક્યારેક આપણે વિચાર કરીએ, આપણે કહીએ ઓ મારો તો મા બાપ બી નથી, મારો તો ભાઈ બહેન નથી. આપણે પૈગંબરની જ્યારે સ્ટોરી સાંભળીએ છીએ, માં પ્રેગ્નન્ટ છે, બાપ ગુજરી ગયા, ડિલિવરી થઈ, માં ગુજરી ગઈ. ઠીક છે, ફેમિલી મેમ્બર્સે સંભાળ્યા, પણ કેવી વાત છે કે બચ્ચું જ્યારે મોટું થાય તો એને એમ કહેવામાં આવે બેટા તારા મા બાપ નથી. બીજાના બચ્ચાને છે તો બધાના મા બાપ છે, મારા મા બાપ ક્યાં છે? એ તો વયા ગયા. પછી બચપનથી પોતે એટલી મહેનત લીધી અને પોતે એવી તાલીમ ઇમામની લીધી, સાચા રસ્તા પર ચાલ્યા, આમાલની પાકીઝગી, ઇસ્મે આઝમની જ્યારે દોલત મળી અને જેવી રીતે ઇબાદત કરવી જોઈએ એવી રીતે કરી, જિબ્રાઈલ આવે છે અને કહે છે કે તું પૈગંબર છો. પૈગંબર બની ગયા, ખુદાના આટલા ઊંચા મકામ ઉપર પૂગેલા પૈગંબર. એની જિંદગીમાં, આખી જિંદગીમાં એને તકલીફ અને તકલીફ જ થઈ છે. આપણે સાંભળીએ છીએ કે ક્યારેક જ એ લોકોને પેટ ભરીને ખાવાનું મળતું હતું.
ક્યારેક જ એ લોકો ફિકર વગર સૂતા હતા, કેમ કે દુશ્મન હંમેશા એ લોકોને મારવાની કરતા હતા. તો કેવી રીતે કે આ પૈગંબર છે અને ગુજરી જાય? એકનો એક દીકરો થયો. શું? એકનો એક દીકરો, એનું નામ હતું કાસિમ. ગુજરી ગયો બચપનમાં, અમુક વર્ષનો થઈને ગુજરી ગયો. તો આ પૈગંબર છે ને આ લોકો પર આવા ઇમ્તિહાન. પણ જેને હકીકતની તલાશ છે એની જિંદગીના અંદર ઇમ્તિહાન છે જ. કેમ? दुनिया घर मातम का, जिसे देखो सो रोता है ज़ारो ज़ार, गफलत का डटा कानों से काढ़ो तो सुनो कैसी पड़ी है पुकार. તો આપણામાં કોઈ બી એવું હોય ને જે વિચાર કરે કે હું તો બિચારી છું, હું તો બિચારો છું, મારા પર તો એટલા જુલ્મ થઈ ગયા, તો આપણે એક લમ્હા રોકીને જોવું પડશે. આપણે પૈગંબરની જ મિસાલ લઈએ કે ખુદાના ચહીતા બંદા હતા. અગર ખુદા એના ઉપર આવા ઇમ્તિહાન નાખે છે તો આપણે કોણ છીએ? અને આપણે કેવી રીતે કમ્પ્લેન કરી શકીએ કે મોલા તું મારા સાથે આમ કરું, મારું તો કોઈ નથી, મારું તો આમ, મારું તો આમ, મારું મારું હું ક્યાં સુધી આપણે કરશું? તો આપણે એમ જ્ઞાનથી એ સમજ પડે છે કે આપણા જે આંખો ઉપર પડદા પડેલા છે અને આપણે બહુ ખુશ થઈએ છીએ કે આપણા પાસે ઇમામ છે, આપણા પાસે ઇસ્મે આઝમ છે. પણ જે ઇસ્મે આઝમની તાકાત છે, એની જે ખૂબી છે, એનો જો ફાયદો છે એ આપણે સમજી શકતા નથી. આખો હકીકતનો મુલક આપણા પોતાના અંદર છે. પણ કેવી રીતે એ આપણને મળે? આ ફરમાનમાં મૌલાએ બહુ બ્યુટીફુલી, બહુ જ ઓછા વર્ડના અંદર આપણે ઘણો બધો સમજણ આપી દીધી છે. ઇમામ ફરમાવે છે કે તમારો શરીર દુનિયામાં કામ કરે, યાની દુનિયા પર હોય, પણ તમારો રૂહ છે તે મારી મોહબ્બતમાં હંમેશા મારા અંદર દાખલ હોય. ખાલી મોહબ્બત નહીં, ઇમામના સાથે એક જ હોય, અંદર દાખલ હોય. કેવી રીતે આ થાય? કે ઇમામના સાથે આપણે એક જ છીએ. ઇમામની ઈ એક્સપેક્ટેશન છે કે આપણે દુનિયામાં ફિઝિકલી આ બદનથી કસડી કરાવે, કામ કરાવે, પણ આપણું જે દિલ છે, આપણા જે થોટ્સ છે એ ઇમામ ઉપર જ હોવા જોઈએ. ફરમાવ્યું કે જ્યાં સુધી આ શરીર દુનિયામાં છે ત્યાં સુધી તમારો રૂહ મારા નૂરી દરિયામાં વાસલ થઈ શકતો નથી. તો એક એવી અજીબ ગરીબ વાત છે કે આપણે એમ સમજીએ કે આપણે મળશું ને ત્યારે જ ઇમામને પામી શકશું, પણ હકીકતમાં એવી વાત નથી. આ અગેન કુરબાનીની વાત છે કે દુનિયાના અંદર રહેતા, દુનિયાના કામ કરતા આપણે કેવી રીતે પોતાની નફ્સને મારી શકીએ છીએ. આપણામાં છે એવી તાકાત કે પોતાની નફ્સને મારીએ? આપણા પીરે કીધું ને કે મન તો મહાબળવંત કહીએ. તેનો મતલબ એ નથી કે પીરે એમ કીધું તો આપણે આ મનને મારી નથી શકતા. નો, પીર પોતે જ આપણા સામે એક એક્ઝામ્પલ છે કે પોતાના મનને માર્યું હતું. તો જ્યારે આપણા માય બાપ, આપણા ટીચર્સ આપણે કરીને દેખાડી ચૂક્યા છે અને આપણા માટે રસ્તો સાફ કરીને હિદાયત દઈ ચૂક્યા છે, ડેમોન્સ્ટ્રેશન, રોલ મોડલિંગ કરીને આપણે દઈ ચૂક્યા છે, અને આપણે ઉપર હવે એ રિસ્પોન્સિબિલિટી છે કે એ રસ્તા ઉપર ચાલવાનું છે. જિંદગીના અંદર મરવું છે. જ્યારે એવી મોત આવે છે ત્યારે ઇમામના સાથે એક જ થઈ શકાય છે. શું થઈ શકાય છે? વાસલ થઈ શકાય છે. તો વાસલ થવા માટે ફિઝિકલી મરવાની કોઈ જરૂરત નથી. પણ જ્યારે તમારો રૂહ શરીરમાંથી નીકળશે ત્યારે જેમ નદી સમંદરમાં મળી જાય છે તેમ મળી જશો, યાની મરણ બાદ ત્યાં દાખલ થઈ શકશો. તો અગર કોઈને એ સમંદરમાં મળવું છે જ્યાંથી આપણે આવેલા છીએ, એના માટે મરવું બહુ જરૂરી છે. અને મરવા માટે પોતાની નફ્સને ખૂબ 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 મારવું છે. જેવી રીતે પૈગંબરને પૂછ્યું, માણસો જે જંગ કરીને આવ્યા તો જીતી ગયા, તો પૈગંબર કહે છે મુબારકી તમે છે ને આ નાની જંગ જીતી ગયા. અરે, આટલી મુશ્કેલ જંગ કરી અને જંગ અમે જીતીને આવ્યા, અને પૈગંબર કહે છે કે તમે પૈગંબર કહે છે કે તમે નાની જંગ જીતીને આવ્યા છો. નાની જંગ? જે પૈગંબરના સહાબા હતા, કમ્પેનિયન્સ હતા, એ લોકો બહુ હેરાન કે પૈગંબર કહે આ નાની જંગ છે તો મોટી જંગ કઈ? પૈગંબર શું ફરમાવે છે? પોતાની નફ્સથી જે જંગ કરે એ મોટી જંગ કહેવાય.
તો દુનિયાની આપણે કેટલી બી તકલીફો બરદાશ્ત કરી લે, કેટલી બી કુરબાનીઓ આપી દે, કાંઈ બી કોઈ બી મિસાલ લાવો, આપણે આપણા પૈગંબરોની સ્ટોરીમાંથી મિસાલ આપણા કરતા ઊંચી જ મળશે આપણે. તો જ્યારે આપણા પૈગંબર એવી કુરબાનીઓથી ગયા તો આપણે કોઈ કુરબાની કોઈ ગણતરીમાં આવતી જ નથી. તો અહીંયા જે કહેવાનો મકસદ હતો કે જ્યાં આપણે પૂગવાનું છે ત્યારે પૂગવા માટે આપણે બધી જે કુરબાનીઓ છે દુનિયાબાને એ દેવાની છે. જ્યાં સુધી આપણે એ ચીજ નહીં કરશું ત્યાં સુધી જે હકીકી જંગ જે આપણે લડવાની છે, પહેલું નંબર તો આપણે ખબર જ નથી હોતી કે આપણે જંગમાં છીએ. આપણે ભૂલી જાય છીએ કેમ કે આ દુનિયાની હકીકત સમજીએ છીએ તો ભૂલી જાય છીએ કે આ જંગ છે અને નફ્સની ગુલામીમાં આવી જાય છે. તો જ્યારે પૈગંબરને પૂછ્યું કે તમારું શૈતાન ક્યાં? અમે તો બધા શૈતાનથી ડરીએ, તમારું શું થયું? તો શું કીધું કે શૈતાને મારા હાથ ઉપર બૈયત કરી લીધી, મુસલમાન થઈ ગયો. અગેન આપણા માટે સમજ કે આ જે શૈતાન છે જે આપણે ઇમામ સાથે જે વસલ થવું છે, જે આપણે એક એનામાં ફના થવાનું છે, એનાથી એ આપણે દૂર રાખે છે. કોણ? આપણો નફ્સ. તો જ્યાં સુધી આપણે હિંમત લઈને મહેનત કરીને પોતાની નફ્સને નહીં મારશું ત્યાં સુધી આપણે વાં નહીં પૂગશું જ્યાં પૂગવાનું છે. પછી મોલા ફરમાવે છે કે તેટલા માટે તમારા આમાલ તથા કામ સારા હોવા જોઈએ. આમાલ અને કામ મીનિંગ આપણી થોટ્સ, આપણા એક્શન્સ જે બી આપણે કરતા હોય એ સાચા હોવા જોઈએ. સ્પેશિયલી જ્યારે આપણે ટેસ્ટના અંદર હોય ત્યારે તો બહુ જ વધારે આપણે ખ્યાલ અને સંભાળ રાખવી પડે કેમ કે આપણે પોતા ઉપર રહેમ ખાતા હોઈએ, પોતા ઉપર દયા કરતા હોઈએ અને આ ભી શૈતાનની બાજી છે. આ ભી શૈતાનની બાજી છે. કેવી રીતે? કે ઇલ્મની કમી છે. જ્યારે આપણા ઉપર તકલીફ આવે ડેફિનેટલી આપણે ઇમામને કહેવાનું, ખૂબ ગિરિયાઝારી કરવાની, ખૂબ મોલાથી દુઆ માંગવાની, zikr, તસબીહ, ઇલ્મ, જ્ઞાન ખૂબ કરવાનું. પણ આપણે શહેઝાદા અને શહેઝાદીઓ છે, ઇમામના ફરજંદ છીએ, રૂહાની ફરજંદ છે. આપણે ક્યારે બી કમ્પ્લેન નથી કરવાની, ક્યારે બી પોતાને નીચું નહીં ગણવાનું. કેવી રીતે? કે આપણા અંદર કેપેબિલિટી નથી કે આપણે આ જંગ લડી શકીએ છીએ. કોઈ એમ કે હું બુઢો થઈ ગયો છું, કોઈ એમ કે મારા ઉપર તો આમ થઈ ગયું છે, કોઈ કે મારો બચ્ચો ગુજરી ગયો છે. કાંઈ બી આપણે મિસાલ લઈએ આપણે એમાં પૂરા નહીં પડી શકશું. આપણી મિસાલ છે ને બહુ નાની પડી જશે. જેવી તાલીમાત આપણે દેવામાં આવી છે આપણા પીરોથી, પૈગંબરોથી, એમાં આપણે બહુ નાના પડી જશે. તો આપણે ઇલ્મથી એ ચીજ સમજી શકીએ છીએ કે જે બી આ દુનિયામાં છે, આપણી હેલ્થ, આપણી ફેમિલી, આપણા બચ્ચા, આપણા ઘર બાર, જે બી આપણે મિસાલ લઈએ આ બધું એક ઇલ્યુઝન છે, આ હકીકત નથી. આ હકીકત નથી. હકીકત એટલી જ છે કે આપણે આ બધું ધ્યાનથી જિમ્મેદારી નિભાવવાની છે, દિલથી, અડધા દિલથી નહીં, પાક્કા દિલથી જિમ્મેદારી બધી નિભાવવાની છે. બધા ઇમ્તિહાન દેવાના છે અને એના બાદ જ્યારે આપણે એ તકલીફમાંથી નીકળીએ ત્યારે આપણે એ સમજ હોવી જોઈએ કે ઇલ્મથી આપણે આ કેવી રીતે એ તકલીફને સહા અને આપણે ક્યારે કમ્પ્લેન ન કરી, સીધા અને સાચા રસ્તા પર રહ્યા, નફ્સની ગુલામીમાં ન ગયા, ખોટું ન બોલ્યું, ગુસ્સો ન કર્યો, કોઈનો હક ન ખાધો. એવા બધા જે આપણા આમાલ છે એમાં આપણે બરાબર હકીકતથી સારા અને સાચા રહ્યા ત્યારે જ આપણે વિચાર કરી શકીએ છીએ કે ઇમામના સાથે આપણે વિશાળ થઈ શકશું. તો ઇમામ ફરમાવે છે કે રૂહાની મુલાકાત તે આમાલની છે. હવે આ જે છે ને આપણે મોટું મોટું લખીને આપણે સામે રાખવાનું પડશે કે આપણે રૂહાની મુલાકાત ઇમામથી જોઈએ છીએ, પણ કેના પર એ આધાર રાખે છે? આપણા આમાલ ઉપર. મોહબ્બત એ જ મુલાકાત છે. પછી મોલા કહે છે મોહબ્બત મુલાકાત છે તો આપણે બધા કહીશું મોલા અમે તો બહુ મોહબ્બત કરીએ છીએ. ગલત. કેવી રીતે ગલત? અગર આપણા આમાલ સારા નથી, આપણી મોહબ્બત સારી નથી, સાચી નથી. દુનિયાની મોહબ્બત સાચી છે કેમ કે દુનિયાની મોહબ્બત માટે આપણે ખોટું બોલ્યા, આપણે ગુસ્સો કર્યો, આપણે હસદ કરી, આપણે ગીબત કરી, કોઈ બી આપણે ગુનાહ મિસાલ ન લઈએ એ લાગુ આવશે કે અગર અમાલની પાકીઝગી નથી
તો મોહબ્બત નથી, મોહબ્બત નથી તો મુલાકાત નથી, મુલાકાત નથી તો રૂહાની વિસલ નથી. તો આ એવું બ્યુટીફુલી ઇમામે આપણા સામે એક કડી મૂકેલી છે કે આપણે સમજીએ કે મોલા જે રીતે કહે છે તમો બદખ્યાલ ના લાવો. ઘણા બધા આપણા જે ગુના છે, મેજોરિટી 90% 80% ગુના જે છે ને એ આપણા ખ્યાલમાં થતા હોય છે. અને ઇમામ ફરમાવે છે કે તમારા ખ્યાલમાં બદી ન લાવો, ખરાબી ન લાવો. દુનિયાના અંદર કેવી બી સિચ્યુએશન હોય, આપણે તકલીફમાં હોય, કોઈ જોબ કરી અને જોબ એવી મળી ગઈ આપણે કે જેમાં આપણે ખુશ નથી, બહુ તકલીફમાં છીએ અને બહુ જ અજીબો ગરીબ સિચ્યુએશન છે જોબના અંદર, બહુ પોલિટિક્સ છે ને બહુ વ્યાધિ છે. તો કોઈની બુરાઈ કરવા વગર અગર આપણે નથી બરદાસ્ત થતું, આપણે સર્વાઈવ નથી કરતા એ સિસ્ટમના અંદર, એ જોબને મૂકી દેવાનું. આ જ મિસાલ જે છે ને આપણે બધી ચીજ ઉપર અપ્લાય કરી શકીએ છીએ કે આપણો કોઈ બી રિલેશન છે, કાંઈ બી છે સિચ્યુએશન છે જેમાં આપણાથી કોન્સ્ટન્ટલી ગુનાહ જ થાય છે, ગુનાહ જ થાય છે. તો એ જે ચીજ છે એ સહી નથી. એનો પછી આપણે સોલ્યુશન કાઢવાનો કેવી રીતે, ઇલ્મ અને અક્કલથી, અને પોતાને બદીથી, પોતાને ગુનાહગારીથી બચાવવાનું, આમાલની પાકીઝગી કરવાનું. ફરમાવ્યું કે બાયું તથા ભાયું જવાન થાય ત્યારે તરત જ શાદી કરી આપો. તો આપણે આનામાં ઘણી ડિસ્કશન કરી હતી કે એની હાયર મિનિંગ જે છે કે જ્યારે કોઈ મોમિન સાલિક જવાન થઈ જાય, મિનિંગ આમાલની પાકીઝગી રાખી, ઇસ્મે આઝમમાં બરાબર બાકાયદગી રાખી, ધ્યાનથી zikr, ગિરિયાવઝારી, ઇલ્મના અંદર આગળ વધ્યા, જવાની આવી ગઈ. જ્યારે જવાની આવી ગઈ તો શાદી તો કરવાની જ પડશે, કેમ કે શાદી ન કરી તો પછી શું થાય છે? મોલા ફરમાવે છે ખ્યાલ બહાર ન જાય, ખ્યાલ બહાર ન જાય. જ્યારે એક મકામ એવો મળી ગયો, એક ટાઈમ એવો આવી ગયો કે એ ટાઈમ ઉપર આપણે કોઈ ચીજ મળવી જોઈએ તો મળવી જ જોઈએ. ફિઝિકલી આપણે ડિસ્કસ કર્યો હતો અને આપણે અન્ડરસ્ટેન્ડ કર્યા હતા, પણ ક્વિકલી રિવ્યુ કરી લઈએ જે લોકો એ લોકોએ લાસ્ટ ક્લાસ નહોતી અટેન્ડ કરી એ લોકો માટે. જ્યારે આપણે આ ફરમાન ડિસ્કસ કરતા હતા કે ઇમામ સુલતાન વંશના જમાનામાં મૌલાના ફરમાન છે 12 વર્ષ કે 13 વર્ષ કે 14 વર્ષના બચ્ચા હોય એની શાદી કરી નાખો. હાજરી માવના ફરમાન છે 30 વર્ષના છે, પગ પર નથી ઉભા તો શાદી કરવાની કાંઈ જરૂરત નથી. તો ફિઝિકલ શાદીની જે ઉંમર છે આ જમાનાના હિસાબથી એ બદલાઈ ગઈ છે, જમાનો મુખ્તલિફ થઈ ગયો છે. તો એ ચીજ આપણે સમજીએ છીએ અને ઇમામના ફરમાને માનીએ છીએ. આપણે ક્યાંય નથી જોતા કે 12 વર્ષની છોકરીને 14 વર્ષનો છોકરો આપણે શાદી કરી નાખશું, ના, સ્કૂલમાં છે હજી તો એ ચીજ આ ફરમાન જે છે ટાઈમના હિસાબે ચેન્જ થઈ ગયું છે. ફરમાન ચેન્જ બી થાય છે અકોર્ડિંગ ટુ ટાઈમ, અને ઇમામ જ ચેન્જ કરે. પણ અહીંયા કેમ કે આપણે ઇલ્મની મહેફિલમાં છે અને ઇમામના શબ્દના 1000 મિનિંગ હોય, તો આ જે મિનિંગ આપણે એક ડિસ્કસ કરી રહ્યા છીએ કે જ્યારે કોઈ મોમિન સાલિક બરાબર કન્ડિશન્સ પૂરી કરે છે ત્યારે એની જોબન આવે છે, એની ઉંમર આવે છે. જ્યારે ઉંમર આવે છે તો પછી દુલ્હો રાજા બી આવશે, દુલ્હા વગર દુલ્હન નહીં રહેશે, શાદી બરાબર થશે. આ કઈ શાદીની વાત છે? આ રૂહાની શાદીની વાત છે, નુરાની શાદીની વાત છે, જે બહુ જ બ્યુટીફુલ મકામ છે, જે બધાએ મોમિનીન માટે અવેલેબલ છે, બધાએ મોમિનીન માટે. આ એક માજિઝાતી શાદી છે અને હર મોમિનની ખ્વાહિશ હોય છે કે મને આ શાદી કરવાની છે. એની આખી જિંદગી ઇલ્મ, જ્ઞાન, zikr, ઇબાદત એક જ એની ખ્વાહિશ હોય, મારા મોલા વિશ્વ કુંવારી ને પરણો. આપણે જ્ઞાનમાં સાંભળીએ છીએ કે હવે તો જોબન આવ્યો, વાટ કેટલી જોવાય. તો આ બધા જ્ઞાન જે આપણા પીરે કરેલા છે, આપણે એ જ સમજ દીધેલી છે કે આમાં ઉંમર મેટર નથી કરતી. કોઈની કેટલી બી ઉંમર હોય, આ જે જવાની આવે છે આ દરજાથી છે કે દરજા બદરજા આપણે ઉપર ચડીએ. ફિઝિકલ ઉંમર કોઈની 18 બી હોય, કોઈની 40 બી હોય ને કોઈની 90 બી હોય, ઇટ ડઝન્ટ મેટર. કેમ કે આ ફિઝિકલ શાદીની વાત થઈ જ નથી રહી. આ તો રૂહાની ને નુરાની શાદીની વાત થાય છે. આ બહુ ઉપરનો મકામ છે. પર આ શાદી માટે જે દુલ્હન છે, જે આપણે બધા ભાઈ બહેન બધા આપણે દુલ્હન છે, આપણે દુલ્હન બનવાનું છે. તો તમને ખબર છે ને કે આપણે દુનિયાભરની બી દુલ્હનોને જોઈએ તો આપણે કે આના કપડાં કેટલા સારા હતા, આની મહેંદી કેટલી સારી, એનો મેકઅપ કેટલો સારો હતો. બધી રીતે દુલ્હન જે છે ને એ પરફેક્ટ હોય.
એવી રીતે જે લોકો મોમિન છે, ભાઈ કે ભાઈ, એ લોકો પોતાને એવો રંગ રૂપ પોતા પર લાવવો છે, એવો શિંગાર કરવાનો છે, એવા કપડાં પહેરવાના છે, એવી જ્વેલરી કે કોઈ બાજુથી તમે જોવો ને તો કોઈ ડિફેક્ટ ન હોય, કોઈ કમી ન હોય, કોઈ દાગ ન હોય, બ્યુટી અને નૂર જ હોય. પછી એ મોમિન સાલિક જે છે એ તૈયાર થયો છે કે ઈમામથી શાદી કરે. શું કરે? એનામાં એક થઈ જાય, વાસલ થઈ જાય, એની મેરાજ આવી જાય, એનો સંગમ થઈ જાય. આ બધી ચીજો મોમિનીન માટે છે. પછી મૌલા ફરમાવે છે, અમારો જે માલ છે તે તમારા પેટમાં કદી પણ ના જાય, તેની સંભાળ રાખો. કેવી અજીબ વાત છે ને કે મૌલા કેવી રીતે ચેન્જ કરે છે ટોપિક, જમ્પ કરે છે. અગર આપણે ક્રિટિકલી જોઈએ ને કે મૌલા આ કેવી રીતે તું હમણાં આ વાત કરસ ને પછી તું આ વાત કરસ, કેવી રીતની વાત છે? જો આપણે અગર ધ્યાનથી આ ફરમાનોના શબ્દને ન જોવે ને, ન સમજીએ ને, તો આપણે સમજી નહીં શકશું કે ઇમામ કેવા કેવા રાઝ આપણે કઈ આપે છે અને આપણે સમજતા નથી. જો દુનિયા બાને અગેન આપણે શું વિચાર કરીએ, દસો પૈસા કાઢી લીધા, બરાબર ભાઈ, હવે તો નિવાલો ન ખાય. પણ દસોન ખાલી ફિઝિકલ નથી. દસોન જે છે આપણા જેટલા બી આપણી જિંદગીના જેટલા બી ભાગ છે બધા એ ઉપર દસોન છે. મિસાલ, આપણા પાસે જે ટાઈમ છે એની બી દસોન છે, આપણા જે શ્વાસ છે એની બી દસોન છે, આપણા અંદર જેટલી બી ચીજો છે બધા એની દસોન છે. પણ આ કેના માટે છે? તમે મને સવાલ કરી શકો છો કે આ દસોન તમે સાંભળી નથી, કેના માટે છે? આ દસોન એ લોકો માટે છે જે લોકો આ રસ્તા પર ચાલવા ચાહે છે અને આગળ વધવા ચાહે છે, ઇમામના સાથે શાદી કરવા ચાહે છે, એ લોકો માટે દસોન છે. જે લોકો શરીયતી છે આપણા તરીકાના અંદર, જે લોકો શરીયતી છે, હર મઝહબના અંદર ઘણા બધા દરજાત હોય છે. જે લોકો શરીયતી છે એ લોકો શરીયતી જ કરશે. શું શરીયત છે? કે પૈસા કાઢી લેવા છે, દસોન દેવી છે. આ એક શરીયતી પ્રેક્ટિસ છે આપણા મઝહબની. જ્યારે આપણે આ પ્રેક્ટિસની હકીકતને જોશું તો આપણે આપણા શ્વાસ, આપણા ટાઈમ, આપણી નિંદ, એવરીથિંગ આપણા ઉપર લાગુ પડે છે દસોની. અને એની સમજ ક્યારે પડે? જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં આગળ વધીએ. ઇલ્મથી જ આપણે સમજ પડે કે આ તો કેવી સખત દસોન છે. શું આપણે આપી છે? જ્યારે જાગ્યા ત્યારે સવાર, જ્યારે જાગ્યા ત્યારે સવાર. તો આપણે દસન તો લાગુ છે. તો પેલી જે છે ને હંમેશા જે શરૂઆત થાય છે ને એ જાહેરથી થાય છે ને, કે હંમેશા જાહેરથી આપણે શરૂ કરીએ અને પછી બાતિનમાં કે હકીકતમાં એના અંદર જઈએ. તો શુકર મૌલા કે જાહેરી દસોંદ આપી ને, હકનો નિવાલો ખાધો ને, તો એ હકથી આપણા દિલના અંદર એ ખ્વાહિશ આવી કે ઇમામના કરીબ જઈએ, ઇમામથી મોહબ્બત આવી, તરીકાથી મોહબ્બત, એના પ્રેક્ટિસીસથી મોહબ્બત, ઇસ્મે આઝમ, આ બધી ચીજો જે છે ઇનામ છે. અગર આપણે દસોન ન આપી હોત તો આ બધા ઇનામ ન મળે. તો ઇનામ ન મળે તો આપણે અહીંયા ન હોત, તો ક્યાં હોત? આપણે શરીયત ઉપર હોત. પણ જ્યારે આપણે આ પગથિયા પર પૂગી ગયા, મતલબ એ કે આપણા દિલના અંદર એક ભાવના છે કે મને વધારે કરવાનું છે, તો ખબર પડી કે શરીયત જે છે, જે દસોન આપણે આપીએ છીએ તો શરીયતી છે. હવે તો મને હકીકતની દસોન આપવાની છે. તો હકીકતની દસોન કેટલી થઈ? બધા આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ કે આપણો ટાઈમ ઉપર, આપણા શ્વાસ ઉપર આપણે બરાબર દસોન લાગુ કરીએ છીએ, આપણે બરાબર આપીએ છીએ, હિસાબ કિતાબ રાખીએ છીએ, કરીએ છીએ. અને ક્યારેક કોઈ દિવસે હિસાબ કિતાબમાં ભૂલ થઈ ગઈ તો બીજા દિવસે મેકઅપ કરીએ છીએ. કોઈ આપણું સિસ્ટમ છે, કોઈ અકાઉન્ટિંગ, કોઈ બેલેન્સ રાખ્યું છે આપણે. તો આ બધા વિચાર કરીને સમજવું પડશે કે મૌલા જ્યારે ફરમાવે છે કે કદી પણ નહીં ખાવાની, તેની સંભાળ રાખો. અમારો માલ યાની દસોનનો પૈસો જે ખાય છે તે મુર્દા ખાવા બરાબર છે. તો આપણે આ બહુ સખત ફરમાન છે ઇમામનું. તો એવું લાગે છે કે ઇમામ પૈસાની વાત કરે છે, પણ આપણે લોજિકલી વિચાર કરીએ, કેમ કે આ ઇલ્મ જ્ઞાનની મહેફિલ છે ને. જો અગર હમણાં ને હમણાં મારી રૂહ નીકળી જાય તો મને કોઈ પગાર આપશે? નહીં આપશે. તો મારા પગારનો દુનિયાબાને જે પૈસો આપણે મળે ને, આપણે સોચીએ કે પૈસાનો જે આપણે દસોન આપવાની છે,
એનો તાલ્લુક જે છે ને એ મારી રૂહ જે બદનમાં છે એનાથી છે, મારા બદનથી નથી. તો આપણે વિચારવું પડશે કે આ રૂહ અગર જિસ્મથી નીકળી જાય તો કોઈ પૈસા નહીં આપશે, તો પછી કેની દસોન? દસોન જે છે એ મારા રૂહના વજાથી છે. મારા રૂહથી આ જે જિસ્મ ચાલે છે એના પર દસોન છે. મારા રૂહથી જે મને શ્વાસ મળેલા છે એના પર દસોન છે. મારા ટાઈમ ઉપર દસોન છે. હર ચીજ ઉપર દસોન છે. આ આપણે એટલું ડિટેલમાં જઈને સમજી શકીએ છીએ, પણ આઈ થિંક કે આ ગ્રુપ જે છે બહુ મેચ્યોર છે, એમ જ્ઞાનમાં આગળ છે, સમજી શકે છે કે કેવી રીતે આપણે તરીકતમાં પણ નહીં, હકીકતમાં પૂગવાનું છે. અને જ્યારે આપણે હકીકતની પેરવી કરીએ ને તો ખબર છે શું કહેવામાં આવે છે? 2400 કલાક ઇમામ યાદ રાખો, 2400 કલાક એના ધ્યાનમાં રહો. તો કેવી રીતે થાય? આહિસ્તા આહિસ્તા, પગથિયા પગથિયા, પ્રેક્ટિસ કરતા કરતા એના ધ્યાનમાં, એના વિચારમાં રહેવાનું આપણે હુનર આવે. અને અગેન આપણે ચાલી રહ્યા છીએ આ રસ્તા પર અને મૌલાની બહુ જ રહેમત છે આપણા પર, બહુ જ રહેમત છે. બસ આપણે શીખતા જવાનું છે અને વધતા જવાનું છે. અને ઇલ્મ જ્ઞાનથી આપણે જે તાલા લાગેલા છે ને આપણા મગજ ઉપર, એને ખોલીને આપણે સમજતા જઈએ અને વધારે ને વધારે આપણે ભોગ દેતા જઈએ તો પછી શું થશે? ઇમામની ફરમાન બરદારી. અને કેવી વાત છે કે મોલા કહે છે મુર્દા ભાઈનો ગોશ્ત ખાધો, મોલા બચાવે એવા ગુનાથી, રાઈટ? કે કેવા ખતરનાક આપણે વિચાર બી નથી કરી શકતા. ઇમેજિનેશનમાં ડિસ્ગેસ થાય છે. આપણે આપણા રૂવાણા ઉભા થઈ જાય આવા વિચાર કરીને. તો વિચાર કરો કે અગર આપણે આ કરતા હોય અને આપણે ભાન બી ન હોય તો ખબર છે કઈ કેટેગરી થઈ ગઈ? તરત જ જાનવરનુમા ઇન્સાન. માણસ તો છે પણ જાનવર જેવું છે. કેમ કે કોઈ માણસ હોય ક્યારે પોતાના ભાઈનું ગોશ્ત નહીં ખાશે? માણસ છે, એને અક્કલ છે, ક્યાં ન કરાય. પણ જ્યારે આપણે બેભાનીથી એવું કરી જઈએ છીએ, બેભાનીથી તરત જ આપણે નીચે ઉતરી જઈએ છીએ. તો આપણે ખબર છે ને કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે શું કીધું કે તમે એક પગથિયું આગળ આવો છો અને 3 પગથિયું પાછળ વયા જાઓ છો. અગર તમે આવી રીતે કરો તો તમને જ્યાં પૂગવાનું છે એ કેવી રીતે પૂગી શકશો? અલી અલ્લાહ મદદ ફરમા, મુશ્કિલ કુશા મદદ ફરમા. તો મૌલા ફરમાવે છે યાની માલ વાજબાત કોઈ ખાય નહીં. જી પીર સદરદીને ટેક્સ તરીકે બતાવેલ છે. આપણા ઉપર આ ફરજ છે. ફરજ છે એ કરજ છે. આપણે બરાબર દેવાનું છે. આપણા પીરે આપણે આ સમજણ આપી છે. મોમન થઈને બદીનો કામ ના કરે, મોમનની મદદ કરે. તો આપણે બધા ભાઈ બહેન છીએ, જેટલી બી આપણે બીજાની મદદ કરી શકતા હોય મદદ કરવાની. પણ મદદ કરવાનો મતલબ એ નથી કે આપણે પોતાના આમાલ ખરાબ કરીએ. કેવી રીતે? કોઈ કહે જો હું તકલીફમાં છું, ઠીક છે તકલીફમાં છે, શું તકલીફ છે ભાઈ? મારા ઘરમાં આમ છે, અમારા જોબ પર આમ છે, આ મુશ્કેલ છે, તે છે. હસદ, ગીબત, ખરાબી બધી આપણે કામમાં ગઈ અને આપણે તો આ કામ નથી કરવાનું. પણ ચલો આ ભાઈએ કે બેને મદદ માંગી તો સાંભળો. પછી શું આપણે કે જો હું આ સાંભળી લીધું છે પણ આ મારો રસ્તો નથી. તો હું બતાવી શકું છું મારો રસ્તો શું છે. મારો રસ્તો એ છે ઇમામથી મદદ માંગવાની. ઇમામથી હંમેશા એવી રીતે મદદ માંગવાની કે જી એ આપણા ઉપર આજમાઈશો નાખી છે. કેમ કે એ આજમાઈશ નાખે છે એ પોતે કહે છે. એ પોતે કહે છે કે એ આજમાઈશ નાખે છે. કુરાનના અંદર છે સૂરે બકરાના અંદર કે તમને તમારા ખાવાથી, તમારા માલથી, તમારી ઓલાદથી, તમારી જાનથી ઇમ્તિહાન લેવામાં આવશે. વગર ઇમ્તિહાન દઈને દુનિયાના અંદર કોઈ એક ગ્રેડથી બીજા ગ્રેડમાં સ્કૂલમાં બેસી નથી શકતો, આગળ પૂગી નથી શકતો. તો રૂહાનિયતના અંદર શું આપણે ઇમ્તિહાન દેવા વગર આગળ વધી જશે? નહીં, એમ બનવાનું નથી. આ તો કાનૂન છે. તો જે કાનૂન છે એ કાનૂનથી આપણે ભાગી નથી શકતા. અગર આપણે નાગરદારી કરીએ તો આપણે પછી ઇમામ કહે છે ને કે તમે નાહિંમતી છો, એને બુઝદિલી કહેવાય. કેમ કે આપણે ટેસ્ટ નથી દેવાનો. તો ટેસ્ટ નથી દેવાનો મતલબ શું? ઈ જ ક્લાસમાં બેઠા છે, ઈ જ ક્લાસમાં બેઠા છે, રિપીટેડલી સેમ ક્વેશ્ચન કરે છે, રિપીટેડલી સેમ વાતો સાંભળીએ છે. ક્યારે આગળ વધશું? જ્યાં સુધી આપણે એક્ઝામ પાસ નહીં કરશું ત્યાં સુધી બીજા ગ્રેડમાં પૂગી નહીં શકશું. અને ઘણા બધા દરજ્જા છે. દુનિયામાં એક બચ્ચાને પેલી, બીજી, ત્રીજી, ચોથી, 10મી, 12મી, 15મી કેટલા છે? તો શું રૂહાનિયતમાં નહીં હશે?
તો દુનિયાબાને આપણે કહેવામાં આવે છે કે ભાઈ બહેનની મદદ કરવાની, તો આપણે મદદ કરવાની કેવી રીતે? એક વખત સાંભળ્યું અને દોરવેણી દેવાની કે જો ભાઈ બહેન, આ રસ્તો મારો નથી. અગર તને એવું લાગે છે કે હું સાંભળીશ ને તને હિંમત દેરાવીશ આ કામમાં વધારે કરવાનો, તો આ રસ્તો મારો નથી. કોઈની બી ગીબત નિંદા આપણને સાંભળવાની નથી. પીરે શું કીધું? આપણે નિંદા થાય ત્યાંથી ઉઠીને જઈએ. આપણું કામ જ નથી ભાઈ. આપણે તો એવી સિચ્યુએશનમાં છે કે વોરિયર છે અને પાસે માલ બી જમો કરી લીધો છે અને ચોર લાગેલા છે દિવસ અને રાત પાછળ. તો કેવી સાવચેતીથી આપણે રહેવાનું હશે? તો બધાને એમ જ્ઞાનનો ઇમામનો રસ્તો દેખાડવાનો છે. આ દુનિયાના અંદર કોઈ એવો માણસ નથી જેના પર આઝમાઈશ નથી. કોઈ કહે ને એના પર તકલીફ નથી, આ વાત સાચી નથી થઈ શકતી. હા, ઈમાની હશે ને તો શું કહેશે? ઓ મસ્ત આનંદ શુકર મોલાનું, કોઈ તકલીફ જ નથી. કેમ? એલમથી સમજી લીધું કે આ જે આઝમાઈશ છે એ તો આ દુનિયાનું બજાર છે, ચાલતું જ રહેવાનું છે, આમાં ખતમ જ નથી થવાનું. આપણે એવું થાય કે આ ડિફિકલ્ટી છે. આપણે જે જોબની મિસાલ લીધી કે ચલો હું આ જોબ ક્વિટ કરી નાખું તો નવી જોબ મળશે ને એમાં બહુ સારું હશે. ખબર પડી નવી જોબમાં ગયા ત્યારે બાપ રે બાપ, પેલી જોબ સારી હતી. એમ થાય છે આપણી જિંદગીમાં? ડેફિનેટલી થાય છે. તો કહેવાનો મકસદ એ છે કે આપણે એમ વિચાર કરીએ કે આપણા ઉપર એક આઝમાઈશ આવીને આપણે પાસ કરી લીધી તો બસ નહીં, બીજી આઝમાઈશ આવશે. શું કામ? અરે બીજા ગ્રેડમાં બેઠા તો ટેસ્ટ તો થશે જ ને. પછી તમે બહાદુર જવાન નીકળ્યા, ટેસ્ટ પાસ કરી લીધો, હવે ત્રીજા ગ્રેડમાં. તો આ જિંદગી છે, આ જિંદગીનું કાનૂન છે. અને મોમન જે હશે એ હંમેશા શુક્રગુજારીમાં રહેશે અને મોલાથી મદદ માંગતું રહેશે. બાદ બાઈઓને ફરમાવ્યું કે કોઈની હસદ તથા નિંદા ના કરવી અને બધા તરફ સારી નજરથી જોવું. નિંદા અને હસદ આપણે બહુ પોતાને બચાવવાનું છે. કેમ કે આપણે કોઈને જોઈએ તરત કેવા ખ્યાલાત શેતાન આપણા મગજમાં નાખે છે. તરત આપણે કોઈ ચીજને કમ્પેર કરીએ અને કોઈ ચીજની ગલત વિચાર કરીએ, તરત જ શેતાન જે છે ને એ લિટરલી ડાન્સ કરે છે, ખુશ થાય છે કે આવ્યું મારા કબજામાં. અને ફિરિશ્તો લખે છે કે ગુનાહ કર્યા, એ ગુનાહ કર્યા. તો મોમિન જે છે ને બહુ જ સાવચેતીથી ચાલે છે, બહુ સંભાળીને ચાલે છે કે બચાવે પોતાને શેતાનથી. પોતાને હંમેશા ઇલ્મ ગિનાની મહેફિલમાં, ઇલ્મ ગિનાની દોસ્તો સાથે રાખે કે ઈ હાથ પકડીને બચાવી લે કે જો આ કામ તું ગલત કરી રહી છું ભાઈ, આવી વાતો તું એ કરી ગલત છે, પાછો આવ zikરમાં, ઇબાદતમાં, ગિરિયાઝારીમાં, ઇલ્મમાં. આપણે આવા કામ શોભા નથી આપતા. તો આ ફાયદો છે કે લાઇક માઇન્ડેડ ફ્રેન્ડ્સના સાથે રહેવા સાથે આપણે જે છે બહુ વધારે જે શેતાનની બાજુ છે એનાથી બચી જઈએ છીએ. આપણે રસ્તા પર ચાલીએ છીએ. બહુ કુદરતી આપણા માટે જે છે ને એક માજીજો થઈ જાય છે, એક રહેમત થઈ જાય છે કે એવા દોસ્ત યાર આપણા હોય તમારા જેવા કે આપણે એમ જ્ઞાનના રસ્તા પર ચાલીને એમાં જ આપણે આગળ વધતા જઈએ, મોલાની રહેમતમાં રહીએ. ફરમાવ્યું કે તમે પોતાના ધણીના હુકમમાં રહેજો. દુનિયાના બાબતમાં ધણીનો જે હુકમ તે માથે અમલ કરો. તો અગેન આપણે આ ફિઝિકલ બી સમજવું પડશે કે દુનિયાના અંદર ધણીને ઇમામે આપણે એ સમજણ આપી છે કે જે હુકમ છે એને માનવાનું છે. અગેન અહીંયા આપણો જમાનો જે છે એ બદલી ગયો છે. એ જે જમાનો હતો ખાલી ધણીજી કે એ જ થવાનું, બાયનું કોઈ સાંભળે નહીં વિચારે. આ જમાનો છે એ બદલાઈ ગયો છે. અહીંયા પાર્ટનરશિપનો જમાનો છે કે ધણી બાળી બે મળીને એકબીજાને સમજે, મોહબ્બતથી રહે, એકબીજાની રિસ્પેક્ટ કરે, એકબીજાની ખુશીના માટે પોતે કુરબાની આપે તો આગળ વધે. પણ અહીંયા ઇમામનો આ ફરમાનનો મકસદ આપણે દુનિયાની તાલીમ દેવાની ખાલી નથી. આ બેતુલ ખ્યાલની મજલિસ છે, આ કોઈ મેરેજ કાઉન્સલિંગ નથી થઈ. આપણે વિચાર કરવાનું પડશે કે આ બેતુલ ખ્યાલના ફરમાનમાં ઇમામ આવી વાતો કેવી રીતે કરે છે? કેમ કે ઇમામ દુનિયાની વાત કરી જ નથી રહ્યા. ઇમામ અહીંયા દુનિયાની વાત કરી જ નથી રહ્યા. હકીકતના અંદર આપણે બધાએ બાયું છીએ. અને કોણ છે આપણો ધણી? એના હુકમના બહાર નથી જવાનું. એના હુકમના બહાર નથી જવાનું. તો જો કેવી અજીબ વાત છે, તમે મને રોકીને સવાલ કરી શકો છો. આપણે અક્કલથી અગર સોચીએ તો સવાલ કરી શકો છો કે ભાઈ અગર હું કહું કે નહીં આપણે ધણીનો હુકમ માનવો હશે તો કોઈ હશે ગ્રુપમાં ફેમિલિસ્ટ કહેશે કે તમે એમ કહો છો કે ધણીજી કે એમ કરવાનું,
આપણે પોતાની નહીં કરવાની, તો હું કહીશ નહીં 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 નહીં, તમે બરાબર કરો. તો આ તો વાત ઊંધી થઈ ગઈ. ઇમામ તો બીજી વાત કરી રહ્યા છે. અહીંયા જ આપણે કેચ કરવાનું છે કે જો ઇમામના શબ્દ જે હોય છે ને એ હર ટાઈમ ઉપર લાગુ બી થવા જોઈએ, કેમ કે એના અંદર તાબીર બી છે. તો દુનિયામાં આ ફરમાન જે છે ચેન્જ થઈ ગયું છે, કેમ કે હાઝિમ ઇમામના જ ફરમાન છે કે આપણે રિલેશનશિપના અંદર ઇક્વલ થઈને ચાલવાનું છે, આપણે બધા બરાબર છીએ, બાય નીચે ધણી ઉપર એમ નથી, મળીને એકબીજાને પાર્ટનરશિપના રહીને આપણે આગળ વધવાનું છે, એકબીજાની ખુશીનો ખ્યાલ રાખવાનો છે, એકબીજાને ઇજ્જત કરવાની, એકબીજાને સરખા રીતે રાખવાનું, આ બધા આ જમાનાની તાલીમ છે. પણ જે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ 1914 ના અંદર જ્યારે આપણે કહે છે કે તમે ધણીના ફરમાનમાં રહેજો, એ ઇમામ છે જે આપણો ધણી છે એની ફરમાન બરદારીમાં રહેવાનું છે, જેઓનો હુકુમ હોય ને એવી રીતે ચાલવાનું છે. પછી આગળ જઈને ઇમામ ફરમાવે છે કે અગર તમને ધણી મઝહબથી રોકે છે ને તો પછી તમે વાત નથી માનવાની. અહીંયા પાછી ફિઝિકલ વાત થઈ કે કોઈ બી ધણી હોય દુનિયાના અંદર આપણે મઝહબથી રોકીએ, એ ધણીને વાત નહીં માનવાની. તો આપણે લાસ્ટ ટાઈમ વાત કરતા હતા કે વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર જે ઇન્ટરફેથ મેરેજીસ થઈ રહી છે, આ જવાબ છે કે ધણી ધણી છે પોતાની જગ્યા પર, મઝહબથી ન રોકે. જે મઝહબથી રોકે એ ધણીને મૂકી દેવાનું જોઈએ. એ ઇમામનો આ હુકમ છે, આ ફરમાન છે. તો આપણે આજના જમાનામાં આપણી ચોઈસથી આપણે ચૂઝ કરીએ તો આપણે ધ્યાનથી ચૂઝ કરવાનું કે ધણી એવો જે મઝહબથી ન રોકે, આ ઇમામનો હુકમ છે. તો આપણે આ આટલી સમજ, આટલી અક્કલ હોવી જોઈએ. પછી ઇમામ ફરમાવે છે કે બેતુલ ખ્યાલમાં, પછી ઇમામે બીજી એક વાત કરી કે બચ્ચાઓને સારા સ્વભાવથી સંભાળે, બાઈને સારા સંભાળે. તો આપણે આ ચીજને સમજીએ છીએ. બચ્ચાઓ જે છે, બાઈ જે છે, એ એકચ્યુઅલી મિસાલ છે આપણા રૂહની. આ બધી મિસાલ જે છે આપણા રૂહની છે, અને રૂહની જે ખોરાક છે એ zikr ઇબાદત છે, અકલની ખોરાક પ્રેમ જ્ઞાન છે. તો આ બધી ચીજોને આપણે બારીકીથી સમજવું છે કે ઇમામ જે આપણો ધણી છે એના હુકમમાં આપણે રહેવાનું છે, એની વાત માનવાની છે, અને આપણી રૂહને, આપણી અકલને આપણે ખોરાક ખરાવવાનું છે, અને સંભાળીને એને સાવચેતીથી રાખવાનું છે, અને આગળ વધવાનું છે, બચ્ચાઓને પાડીને આગળ વધવાનું છે. આજ આપણે બેતુલ ખ્યાલના ફરમાનમાં આપણે ઇમામની જે એનાલોજી સાંભળી, વાંચી હતી કે બચ્ચા એવી રીતે કે ઇસ્મે આઝમ આપણે વાંચ્યું હતું આગલા ફરમાનના અંદર. તો આ બધી ચીજો જે તાવીલી મિનિંગમાં આપણે જ્યારે અન્ડરસ્ટેન્ડ કરીએ તો આપણે સમજ પડે છે કે ઇમામ શું ફરમાવી રહ્યા છે આપણે. પછી ઇમામ કહે છે કે અમારા ફરમાન જે છે તે કાનમાંથી કાઢી નાખજો નહીં. જો આ ઇમામની તરત જ આપણે શું કહેવાય ભલામણ આવી ગઈ કે ઇમામ મોલા ફરમાવે છે કે હું દુનિયાની વાત નથી કરતો, દુનિયાની વાત પણ છે, પણ રિમેમ્બર કે સાંભળવા વાળા દરજાતમાં હોય છે. જે લોકો શરીયતી તौर પર સાંભળે એ લોકોને શરીયત દેખાય, જે લોકો હકીકતથી જોવે એ લોકોને હકીકત દેખાય. તો મોલા બરાબર આપણે સમજણ આપે છે કે અમારા ફરમાન જે છે તે કાનમાંથી કાઢી નાખજો નહીં, એના પર રિફ્લેક્ટ કરવાનો છે, ખ્યાલ કરવાનો છે કે એમાં કેટલા માયના છે, શું મોલા ફરમાવે છે. બેતુલ ખ્યાલમાં હંમેશા આવું તથા અમારા ફરમાનો યાદ કરો. તો યાદ કરો, અહીંયા અગર ઇમામ ફરમાવે છે કે મેમોરાઇઝ કરો, તો ડેફિનેટલી આપણે મેમોરાઇઝ કરવાનું છે. પણ પ્રોબ્લેમ એ છે કે જ્યારે આપણે મેમોરાઇઝ કરવાની વાત કરીએ તો મેમોરાઇઝ તો આપણે રોટ લર્નિંગ, રટ્ટો લગાવે તો જ થાય. તો શું ઇમામના શબ્દનો મોલ એ જ કે આપણે રટ્ટો લગાવીએ? યાદી તો એવી બી હોય કે જે દિલના અંદરથી ક્યારે ન નીકળે, એ બી યાદ જ છે, એ બી મેમરી છે, પણ એનો તાલુક રટ્ટાથી કાંઈ નથી. એનો તાલુક ફરમાનને મેમોરાઇઝ કરવાથી કાંઈ નથી. એનો તાલુક એની હકીકતને જ્યારે આપણે દિલમાં સમજી લીધું, એની યાદી આપણા અંદર બેસી ગઈ, એની મોહબ્બત બેસી ગઈ, પછી શબ્દ મેટર નથી કરતા, એની હકીકત મેટર કરે છે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણે દિમાગમાં રાખવું જોઈએ. જેવી રીતે મિશનરી વાસ કરે છે તેવી રીતે અમારા ફરમાન વાંચીને સાંભળો અને તેને માયના કાઢો. તો ઇમામ બરાબર આપણે ફરમાવે છે કે જ્યારે આપણે ફરમાન સાંભળીએ તો આપણે એકબીજાને ઇલ્મ જ્ઞાનના જે ખુલાસા કરીએ, માયના કરીએ તો બરાબર આપણે એકબીજાને સમજાવી શકીએ છીએ.
બાદ ઘણી દુઆશીષ ફરમાવી અને ફરમાવ્યું કે જેવી રીતે આ દુનિયામાં અમારી નજદીકમાં હાજર છો, તેના કરતા ત્યાં 1000 દરજે અમારી હુઝુરમાં હાજર તથા નજદીક હશો. તો તમને શું લાગે છે કે જે ઇમામે શબ્દ કીધા કે બાદ બાયુને ફરમાવ્યું, હવે જે લેખક છે ને મને એના પર બી ઓબ્જેક્શન છે. લેખક કહે છે બાદ બાયુને ફરમાવ્યું, તો ઇમામે શું મુખાતિબ કર્યું બાયુને કે ખાલી એમાં બાયુને જોયું? પણ એક ચીજ કીધી હું પણ કહેવાનો મકસદ જે કે બાઈ હોય કે ભાઈ હોય, અગર આમાં પાક નથી તો ઇમામ શું આ લીટી કહેશે? શું કહે છે કે જેવી રીતે તમે અમારી નજદીકમાં હાજર છો, તેના કરતા ત્યાં 1000 દરજે અમારી હુઝુરમાં હાજર તથા નજદીક થાજો. 1000 દરજે અમારાથી નજદીક થાજો. તો જ્યારે આપણે આ વાત સાંભળીએ છીએ કે ઇમામ આપણે કહે છે કે જેવી રીતે જમાતના અંદર વાસ થતી હોય છે, એવી રીતે તમે આ ફરમાનોને વાંચો, એની અન્ડરસ્ટેન્ડિંગ લ્યો અને એકબીજાને આપો. તો જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનની વાતો એકબીજાને સંભળાવીને સમજાવીએ, એના અંદર આપણે સમજવું પડશે કે એના અંદર પણ દરજાત છે. એના અંદર પણ દરજાત છે. આ ચીજ આપણે ખબર છે કે ઇલ્મ જ્ઞાનમાં બધા આપણે જ્યારે આગળ વધતા હોઈએ તો એક આપણે સમજાવતો હોય ને બીજા બધા સાંભળતા હોય. તો આ બી એક ચીજ સમજવાની છે કે જ્યારે આપણે કોઈ બી રસ્તા પર આગળ વધવાનું કરતા હોઈએ તો એક જે છે ને આપણો રેપ્રેઝેન્ટેટિવ બની જાય છે. એક માણસ જે આગળ થઈ જાય છે એ આપણો રેપ્રેઝેન્ટેટિવ બની જાય છે. અને જ્યારે ઈ મોમિન સાદિક પોતે આગળ વધે છે અને પોતાના ભાઈઓને બહેનોને બી આગળ વધારે છે, તો પછી શું થાય છે? ઇમામ ફરમાવે છે કે જેવી રીતે તમે આજે અમારા પાસે બેઠા છો, તે દિવસે તમે 1000 દરજા વધારે અમારા નજદીક બેઠેલા હશો. તો પછી આપણે જે હસદની કે જે અમાલની વાત વાંચીએ છીએ તો એ સમજ નથી પડતી, કેમ કે આ બે વાતો જે છે એ રાઈટ દુરુસ્ત કેવી રીતે હોય? એક તરફ ઇમામ કહે છે અમાલ સારો કરો, મતલબ એ જોવે છે રૂને કે અમાલ સારા નથી. બીજી તરફ કહે છે કે તમે 1000 ગુના વધારે હશો. તો અગેન આ વાત કરવા માટે શું રીઝન છે? આપણે સમજવું પડશે કે આ જે જર્ની છે એ દરજાતી છે, લેવલ્સ છે. જેવી રીતે દુનિયામાં દરજાત છે એવી રીતે રૂહાનિયતના અંદર બી દરજાત છે. જે લોકો ઇલ્મ જ્ઞાનમાં આગળ વધે છે, ઝિકર ઇબાદત, ગિરિયાઝારી, ઇલ્મો અમલ, આ બધી ચીજોને જ્યારે પોતા પર લઈને કામ કરે છે તો શું થાય છે? એ લોકોને મારિફત મળે છે. શું કહેવાય છે એ લોકોને? આરિફ. આરિફ ઘણા હોય, આરિફ ઘણા હોય, પણ એક હોય આરિફે કામિલ. ઈ આરિફ જેને કમ્પ્લીટ મારિફત છે, ઈ આરિફ જેને કમ્પ્લીટ મારિફત છે. જો જ્યારે આપણે કહીએ ને કે દરજા છે, મતલબ કોઈ પહેલી ક્લાસમાં છે, કોઈ બીજીમાં છે, કોઈ ત્રીજીમાં છે, કોઈ ચોથીમાં છે. એવી રીતે જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં આગળ વધતા હોઈએ તો દરજા છે. પણ સૌથી ઊંચો દરજો જેને કહેવાય છે એને કહેવાય આરિફે કામિલ. ખબર છે કેની મિસાલ લઈ શકીએ આપણે? પીર સદરદીન. પીર સદરદીન જ્યારે પોતે ઇમામની મારિફત લેતા ગયા, જમાતને ખૂબ ઇલ્મ જ્ઞાન દીધું, જમાતને ઇસ્માઇલી બનાવ્યા અને ઇમામની હુકમનું પાલન કર્યું, ઇમામના સાથે એક થઈ ગયા. તો જ્યારે ઇમામ આવા ફરમાન જ્યારે ફરમાવતા હોય છે તો હકીકતના અંદર આ ફરમાન જે છે અલગ અલગ દરજાતના માટે હોય છે. કોઈ મોમન જમાતમાં બેઠેલો ગુનેગાર છે, અમાલની પાકીઝી નથી, ઇલ્મ જ્ઞાન નથી, એ ઇમામથી 1000 ગુના વધારે કરીબ નહીં હશે. આ જે છેલ્લી લીટી છે ઇમામ ખબર છે કેને કહી રહ્યા છે? જે લોકો આરિફીન છે, જે લોકો ઊંચા દરજા ઉપર છે. તો અહીંયા સવાલ પેદા થાય છે
કે મોલા અમે શું કરીએ, અમને બી શાદી કરવી છે, તારા સાથે એક થવાનું છે અને ખૂબ આગળ વધવું છે, 1000 ગુના વધારે કરીબ હશે આ દુનિયા કરતા. આપણે ઇમામના સાથે જ્યારે મુલાકાત કરશું ક્યારે, જ્યારે પોતાની નફ્સને મારશું. મરવાની વાત નથી થઈ રહી. જ્યારે આપણી નફ્સને મારશું ત્યારે આપણે ઈ મકામ ઉપર એના પાસે બહુ ક્લોઝ બેઠેલા હશું, બહુ જ કરીબ, ઇમામના બિલકુલ કરીબ હશું. એ મકામ ક્યારે મળે, જ્યારે આપણે પોતાને આ રસ્તા પર નાખીએ, આરિફ બનીએ અને આરિફથી બી આગળ આગળ જતા આરિફે કામિલમાં ફના થઈ જાય અને આરિફે કામિલ ઇમામમાં ફના છે. તો આપણા તરીકેના અંદર ફનાયત ને કોન્સેપ્ટ છે, પોતાને કુરબાન કરવાનું કોન્સેપ્ટ છે. જો દુનિયાના અંદર જ્યારે જોઈએ છીએ તો આપણે ખબર છે કે મિનરલ સોલ છે, સ્ટોન જે રોક્સ છે મિનરલ સોલ છે. અગર આપણે પહાડના અંદર જોઈએ તો રૂબી ક્યારેક ક્યારેક મળે તો રૂબી કેવી રીતે બને, થાઉઝન્ડ યર્સ એ પથ્થરમાં પડેલો હોય, એમાં કેમિકલ ઇન્ટરેક્શન થતા હોય નેચરલી, અને એ પથ્થર જે છે એ રૂબી બની જાય. જે જોહરી હશે એ ઓળખી લેશે કે આ તો રૂબી થઈ ગયો. આખા પહાડને મૂકીને નાનકડા પથ્થરને લઈને એ પોતે પહેરશે કે પહેરાવશે કે વેચશે કે કોઈ બી કેપેસિટીમાં. હવે એ પહાડનો ટુકડો હતો પણ એ પથ્થર જ્યારે રૂબી બની ગયો, પોતાને એ ફના કરી લીધું, તો રૂબી બની ગયો, તેનો મોલ કેટલો વધી ગયો, કેટલો વધી ગયો. હવે રૂબી એ ઇન્સાનના કામ આવે, બાદશાહના તખતના અંદર લાગે કે એના તાજના અંદર લાગે. તો એ પથ્થર તો હતો પણ પોતાનો મકામ એ કેટલો ઊંચો પુગાડી દીધો. એવી રીતે જ્યારે જમીન પાણીને એબ્ઝોર્બ કરે તો એના અંદર ફળ ફૂલ ઉગે. પછી ફળ ફૂલ જે છે એ માણસ ખાય, ઇન્સાન ખાય. ઇન્સાન જ્યારે મોમન બને તો શું થાય, એ ફિરિશ્તાની સડક ઉપર ચાલે. ફિરિશ્તો આગળ વધતા વધતા શું થાય, આરિફ બને, આરિફ કરતા આગળ જાય, ઇમામમાં ફના થાય. તો એક આ દરજાતી સફર છે. તો અગર આ ફરમાનના અંદર લેટ્સ સે 30 લાઈનો છે તો આપણે સમજવું પડશે કે આ 30 લીટીના અંદર કયો ફરમાન કયા દરજા માટે ઇમામ કરી રહ્યા છે અને પછી આપણે કયા દરજા પર છે, આપણી ચાહના શું છે, આપણે ક્યાં ભોગવાનું છે, આપણો ડેસ્ટિનેશન મેરાજ છે, એનામાં વાસલ થવાનું છે, તેના કન્ડિશન્સ અને ક્રાઇટેરિયા શું છે, શું આપણે પૂરા કરેલા છે. તો આ બધી જે ચીજો છે, અગેન એન્ડ ક્યાં આવશે, આપણું પોતાનું કામ પોતે જ કરવાનું છે, કોઈ બીજું નહીં કરશે. પોતાને રિફ્લેક્ટ કરવાનું છે, ખ્યાલ કરવાનું છે, કોઈને બ્લેમ નથી કરવાનું. પોતે પોતાની મહેનત લઈને આ સવાલના જવાબ ઇલ્મથી ગોતવા પડશે. ઇલ્મથી જ અક્કલ આવે, ઇલ્મથી જ રસ્તો દેખાય, ઇલ્મથી જ સમજ પડે, ઇલ્મથી જ ગુનાહોની માફી માંગવાની તરીકો આવે, ઇલ્મથી જ ઇબાદત કરવાની સમજ પડે, ઇલ્મથી જ ખુશી અને આનંદ અને ઇબાદત થાય. વગર ઇલ્મે રૂહ તરક્કી નથી કરી શકતી. ઇલ્મ માટે મગજની કસરત જોઈએ, ઇલ્મ માટે મહેનત જોઈએ, અને એ મહેનત આપણે અહીંયા લઈ રહ્યા છીએ. મહેનત ઘર જવા બાદ શું થશે કે પાછું ફરમાને વાંચવું પડશે, સમજવું પડશે. કાનથી સાંભળેલા ચીજો જલ્દી ભૂલાઈ જાય છે. તો એના પર આપણે ધ્યાન ધરીને મહેનત કરીને આપણે વિચાર કરવું, લખવું, પાછું વાંચવું, ત્રીજી વખત વાંચવું, ચોથી વખત વાંચવું અને સમજવાનું કે અમે ક્યાં છીએ. વર્ષ પહેલે વાંચ્યું હતું તો આપણે પ્રોબ્લી એ દરજા પર હતા, આજે વર્ષ થઈ ગયો, મહેનત કરી રહ્યા છીએ તો શાયદ આગળ વધી ગયા. આ બધી જે ક્વેશ્ચન્સ છે, આ જે નાળ તપાસવાનું છે, એ બધા એને પોતે ઇન્ડિવિજ્યુઅલી કરવાનું છે. જ્ઞાનમાં છે ને કે તારી તું તારણમાં કે અહીંયા તો ના માય ના પિતા ના ભાઈ ના બેન કોઈ સાથ નહીં હશે. તારે તું હી અલી અલી, તારી તું તાર હારણ, તારી તું તારણ હાર ખુદાવન, કોઈ ના તારે દુજા તેરે વિના અલી અલી. રાઈટ, જે જ્ઞાન આપણે પીરે કીધેલું કે ભાઈ કે બેન કે માય કે બાપ કે ધણી કે બારી કોઈ પાત ભેગું નથી આવવાનું. આ કામ આપણું છે અને આપણે જ કરવાનું છે, કોઈ બીજું નહીં કરશે આ કામ આપણા માટે. દુનિયાના બધા કામ છે ને કોઈ શાયદ મદદ કરી દેશે, કોઈ મદદ કરી દેશે, પણ આ કામ બીજું કોઈ નથી કરી શકતું. તો આપણે કોઈ ઉપર જે આશા કે એવું કરવાનું, નાદાની નથી કરવાની.
પોતે પોતાની મહેનત લઈને આમાં આગળ વધવાનું છે. શુક્રન લીલ્લાહ વલહમદુલિલ્લાહ, શુક્રન લીલ્લાહ વલહમદુલિલ્લાહ. કોઈ ક્વેશ્ચન છે? थैंक यू अनार. नवीन साहब आप अपना फोन डालेंगे अनार के लिए? ओके, आई सी वन क्वेश्चन. अनार बी ऑन लुक आउट के नवीन साहब नंबर डालते हैं. That's the number you need to text, so you'll get all the lectures. I see one question from Shahnaz. What is Arif? It is not what, it is who is Arif. Who is Arif? It's a person. And we can say that we are on the path of becoming, English में शुरू થઈ ગયું તો માફી. આરિફ કોણ છે? આરિફ કહેવાય એક એવા માણસને કે એવી બાઈને કે જે લોકો ઇલ્મમાં આગળ વધવા ચાહતા હોય, જેને મારિફત હોય એને આરિફ કે આરિફા કહેવામાં આવે. જેને મારિફત હોય એને આરિફ કે આરિફા કહેવામાં આવે. તો આરિફ જે છે એવા મોમિનીન, એવા સાલિકીન, સાલિક કહેવાય ચાલવા વાળો રસ્તા ઉપર. સાલિકીન ઘણા બધા, આપણે બધા સાલિકીન છીએ, હમણાં રસ્તા પર ચાલી રહ્યા છીએ, ચાહના રાખીએ છીએ, આગળ વધવા ચાહીએ છીએ. સાલિકીન જ્યારે આરિફીન થાય, મીનિંગ કે મારિફત હોય લોકો પાસે, પછી એ લોકો કામિલીન થાય કે કમ્પ્લીટ થાય મારિફતના અંદર. તો જ્યારે કમ્પ્લીશનનો મકામ આવે છે ત્યારે એ ફનાફિલ્લા, ફનાફિલ ઇમામનો દરજ્જો છે, મેરાજનો દરજ્જો છે કે આપણે એક થઈ જાય ઇમામના સાથે. તો આ જે છે બધા પગથિયા છે, અલગ અલગ પગથિયા છે. બીજો કોઈ ક્વેશ્ચન નથી દેખાતો? શૈલાએ પાછું જ્ઞાનમાં એક પાઠ નાખેલો છે, એ જે બહાર જોબન, બહાર ભર જોબન મારો આવ્યો, સામી એકલો નહીં રહેવાય. બહાર જવાનું એબ છે, નિકાહ કરી પરણો હોરાય. મહેર કરો મોરા સાનિયા. તમારી જવાની આવી મોલા, એકદમ જોબન પર આવી, હું એકલી નથી રહી શકતી મોલા. બહાર જવાનું એબ છે, બહાર જવાનું શૈતાનની બાજીમાં. આ રસ્તો મૂકી દેવાનો. મોલા જલ્દી મારાથી શાદી કર. શુક્ર મોલા, શુક્ર મોલા. Thank you, Shaila, for sharing such a beautiful Gnan verse. Niyamit Saiba, Ji. can you explain a little bit about the personal world? Personal world in itself છે ને બહુ ડિફિકલ્ટ અને બહુ ઊંડાણ એક કોન્સેપ્ટ છે. જ્યારે આપણે આ રસ્તા પર ચાલતા જઈએ તો બહુ જ્યારે એડવાન્સ લર્નિંગ કરતા હોય ને ત્યારે કંઈક આ સમજ પડે છે. પણ અગર સિમ્પલી આપણે વાત કરીએ તો આપણા પીરોએ જેવી રીતે આપણે સમજાવ્યું છે ને કે આત્મા રામ તમે બળા જ્ઞાની. તો આપણે એક આત્માનો વર્ડ જે છે આપણે રૂહથી લઈએ છીએ કે આપણી રૂહ છે. તો એક હદ તક સુધી આ ચીજ ઠીક છે, પણ પર્સનલ વર્લ્ડ જે છે ને કોન્સેપ્ટ આના કરતા બિયોન્ડ જાય છે. કે જેવી રીતે મોલાલી આપણે એક્સપ્લેન કર્યું ને કે તમે પોતાને નાનકડું પાર્ટિકલ સમજો છો, નાનકડી ચીજ સમજો છો, પણ તમારા પોતાના અંદર આખી યુનિવર્સ છે. હાઉ ઇઝ ઇટ પોસિબલ કે આખી યુનિવર્સ હોય? જે યુનિવર્સની વાત થાય છે ને, જેમાં મેં કીધું ને કે તમે હકીકતના મુલક, એ મુલક જે છે એ યુનિવર્સ જે છે એ એકચ્યુઅલી પર્સનલ વર્લ્ડના અંદર છે. એ આપણા પર્સનલ વર્લ્ડના અંદર છે. તો પર્સનલ વર્લ્ડ રાઈટ નાઉ જે છે એ સૂતેલો છે, ખબર નથી કે એક્ઝિસ્ટ કરે છે. પણ જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનથી જાગી જઈએ, રોમે રોમે મારો શાહ વસે, ખૂબ આપણા અંદર
જે છે રૂહ છે, ખબર છે ને આપણે ડિસ્કસ કરેલું છે કે ખૂબ ઘણી બધી રૂહ છે. એક રૂહ નું નામ ઝીનત છે, જે આય છે ઝીનત. પણ ઝીનત એકલી નથી, એ ગામના અંદર ઘણા બધા, ગામ હોય તો માણસો તો હોવા જોઈએ, ઘણી બધી રૂહ, મિલિયન્સ એન્ડ મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ સોલ્સ પણ સૂતેલી છે. જ્યાં સુધી એ રૂહ જાગતી નથી ત્યાં સુધી એ ગામના અંદર, એ મુલકના અંદર લાઇટ બલ્બ નથી લાગતા કે આપણે જોઈ શકીએ. તો આ જે ચીજ છે, આની જે સમજણ છે, એ ડિપેન્ડન્ટ છે, ઇન્ટરડિપેન્ડન્ટ છે, રાઈટ? કે જ્યાં સુધી આપણે લાઇટ નહીં હશે ઘરના અંદર તો આપણે ઘરની ઓળખાણ કેવી રીતે થશે? એના માટે એટલે જરૂરી છે કે આપણે મહેનત કરીએ કે પોતાને જગાડીએ. ઉઠ જાગ મન મેરા તું કાહે કો સોતા હૈ. ફિઝિકલ સુવાની વાત નથી થઈ, પોતાના અંદર જે નિંદરમાં છે આપણે એનામાંથી જાગી જવાનું છે. અને જાગીને જ્યારે સુજાગ થાય આપણા અંદરની કાયનાત પણ, ત્યારે આપણે એ પર્સનલ વર્લ્ડની સમજ પડે. અને પર્સનલ વર્લ્ડ જે છે શરૂઆત જે છે એ ઇસ્મે આઝમ અને ઇલ્મ જ્ઞાનથી થાય છે. પણ એના અંદર ઘણા બધા દરજા છે. અગર આપણે સિમ્પલી કહીએ ને તો જ્યારે ઇમામ સુલતાન અહમદ શાહે બેતુલ ખ્યાલના મંડળીના અંદર એક વખત 1945 ના અંદર કીધેલું કે તુમ જો હૈ અપની બહેશ્ત में પહોંચો, અને ઇમામે આ ઇશારો કર્યો જબીન. અને આપણે ખબર છે કે આપણા પીરોએ બી આપણે કીધી કે ભમર ગુફા. તો જ્યારે આપણે રૂહની વાત કરીએ છીએ તો રૂહ આપણે લાગે છે કે આપણા બદનના જેવો છે, રાઈટ? કેમ કે આખું બદન રૂહથી હાલે છે, જે મારી આય છે એનાથી ચાલે છે. પણ જે બહિશ છે એ અહીંયા છે. તો પર્સનલ વર્લ્ડની જ્યારે આપણે વાત કરીએ ને તો પર્સનલ વર્લ્ડની જમીન છે અને પર્સનલ વર્લ્ડની છત પણ છે. જ્યાં સુધી આપણે જમીન ઉપર ઉભેલા છીએ આપણે છતને જોઈ નથી શકતા. જેવી રીતે આપણે જાણીએ છીએ કે ઇસ્મે આઝમને એવી રીતે આપણે જપવું છે કે એ ટ્રાવેલ કરતા 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 એ ભમર ગુફામાં એક થઈ જાય, બહિશમાં એક થઈ જાય. તેવી જ રીતે પર્સનલ વર્લ્ડની ઓળખ આ જ રસ્તા ઉપર થાય છે કે કેવી રીતે દરજાતી એની ઓળખ છે, એની સમજ છે, અને કેવી રીતે જ્યારે આપણે હકીકી રીતે ઇસ્મે આઝમની જેવી રીતે બંદગી કરવાની છે જ્યારે કરીએ છીએ ત્યારે આપણે પર્સનલ વર્લ્ડના સીલિંગ રૂફ ઉપર પૂગીએ. અને એના રૂફ ઉપર જે છે એ બિહિશ છે. મતલબ જ્યારે આપણે સફર કરીએ પર્સનલ વર્લ્ડના અંદર તેનું જે ડેસ્ટિનેશન છે, એનું જે મકામ છે એ આપણી જન્નત છે, એ ભમર ગુફા છે. આઈ હોપ ધીસ હેલ્પ્સ. Yeah, definitely helps a lot. And again, Giri Azari and Ibadat, ilm and Ibadat, right? More and more and more. More. Ilm, Ibadat, Giri Azari, yes. So Giri Azari is an act which can happen. Giri Azari આપણે ઇબાદતમાં કરી શકીએ, ઇલ્મમાં કરી શકીએ, ઝિકરમાં કરી શકીએ. ગિરી આઝારીથી બધું કરવાનું. શુક્રન લીલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લીલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. હવે ઇજાઝત લઈએ. યારી મદદ, યારી મદદ. Yali Madad. Yali Madad. Yali Madad, thank you very much. Yali Madad, thank you. યારી મદદ. Yali Madad. યારી મદદ આંટી, thank you. યારી મદદ. Thank you, Baba. યારી મદદ. Thank you so much. Mola bless you always.